કરીએ તો પાટણના રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવાની માંગ થઈ રહી છે। ધારાસભ્ય લવિંગજી ઠાકોર બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે। પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। 20 વર્ષથી રાધનપુરને જિલ્લો જાહેર કરવા માંગ કરવામાં આવી રહી છે। એની સાથે કાંકરેજ, સુઈગામ અને બાબર અને કચ્છમાંથી રાપર સમાવેશ કરીને એક રાધનપુર જિલ્લો સરકાર બનાવે તેવી મારી મુખ્યમંત્રી સમક્ષ માંગણી છે। જો થરાદ બનાવવામાં આવે તો વહીવટી રીતે રાધનપુરના લોકોને ખૂબ દૂર પડી જાય, ત્યારે સરકારને મારી નમ્ર અપીલ છે કે રાધનપુર મધ્યમાં આવતું હોવાથી અને જિલ્લા મથક માટેની જે પણ સુવિધાઓ જોઈએ એ રાધનપુરમાં ઉપલબ્ધ છે। સબ જેલ છે, રાધનપુરમાં મોટી પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસ બની શકે તેમ છે, મોટું હોસ્પિટલ છે, ત્યારે બધી જ પ્રાથમિક સુવિધાઓ રાધનપુરમાં ઉપલબ્ધ થઈ શકે તેમ હોવાથી સરકારે આ નિર્ણય કરવો જોઈએ।